નવો એક બ્લોગ લઈને આવી ગયા છે. આજનો આ બ્લોગ છે આપણી શાળાનો. આપણી શાળામાં દર વર્ષે નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન જે દિવસે ગરબા અને પ્રોગ્રામ રાખવામાં આવે એ દિવસે આપણે જમણવારને એવું રાખીએ છીએ. આ વખતે થોડું બદલેલું છે ટાઈમ ટેબલ. આ વખતે નવરાત્રિના પહેલા જ દિવસે માતાજીની સ્કૂલનું નામ આવે એવું કરી દઉં ને માટે છોકરાઓને કેવું હતું કે આ વખતે નવરાત્રિ થોડી સારી ઉજવીએ અને સરસ ઉજવીએ. તો અંદર વિચાર્યું કે ચલો પહેલું જ નવરાત્રિ છે તો એ લોકોને સમૂહ ભોજન કરાવ્યું. તો પછી અમારી શાળા દ્વારા અને એસપીસીના સ્ટાફ દ્વારા આજે શાળાના બાળકોને દરેક બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું. ફૂલ ભાવનું હતું. દાળ ભાત શાક પૂરી મીઠાઈ ભૂંગળાથી માંડીને બધું જ ભરપેટ ભોજન કરાવ્યું. જોડે છાસની પણ મજા આપી. તો આ પ્રમાણે અમારી શાળામાં અવારનવાર આખા વર્ષમાં નહીં તો 5 થી 6 વાર બાળકોને જમાડવામાં આવે છે અને બાળકોને ખૂબ એન્જોય કરાવવામાં આવે છે. અને આપણા સનાતન ધર્મને અનુલક્ષીને દરેક તહેવારનું ખૂબ જ સરસ રીતે આયોજન કરીને ઉજવવામાં આવે છે. આ ઉજવવાનું મુખ્ય કારણ એવું હોય છે કે આપણા બાળકો જે ગ્રામ્યના બાળકો છે એમનામાં તો આપણા ધર્મ પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યે, સનાતન ધર્મ પ્રત્યે તો ખૂબ સરસ એમની જોડે માહિતી બી હોય છે ને એમને જ્ઞાન પણ હોય છે. તો એ જ્ઞાનમાં થોડો વધારો થાય અને એ લોકો થોડું જાણે આપણા ધર્મ વિશે. તો એ બાબતે દરેક તહેવાર અમારી શાળામાં, પછી રક્ષાબંધન હોય કે પછી જન્માષ્ટમી હોય, શ્રાવણ માસ ચાલતો હોય, તો દરેક તહેવાર ઉજવવામાં આવે છે. એમાં ખાસ કરીને તો નવરાત્રિ તો ખૂબ સરસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિના જે દિવસે રાખીએ છીએ એ દિવસે બી શાળાના સમગ્ર બાળકોને જમવાનું પૂરું પાડવામાં આવે છે. એમને જે ભાવે એ પ્રમાણે અનલિમિટેડ એમનાથી ખવાય જેટલું ખાવું હોય એટલું અનલિમિટેડ જમવાનું, નાસ્તો પાણી જે હોય તે બધું જ એ પ્રમાણે અમે એમને જમાડીએ છીએ. તો તમે આ અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. થોડી જરૂરિયાતની ખૂબ જરૂર છે અમારી શાળામાં. તો કોઈ કોન્ટેક્ટમાં કે એવું કંઈ હોય કે શાળાને થોડી ઘણી જરૂરિયાત પૂરી પાડતા હોય તેવો કોન્ટેક્ટ કરવો અમારો. અને અમારી શાળામાં ભૌતિક સુવિધાની ખૂબ જ જરૂર છે. તો ભૌતિક સુવિધાઓની થોડી જરૂર છે. તો આ ભૌતિક સુવિધાઓ પૂરી પાડે એવી અમારી અને અમારા બાળકોની ખૂબ જ ઈચ્છા છે. તો એકવાર મુલાકાત લો અને તમે અમારી શાળાને પ્રોત્સાહન પૂરું પાડો. અમારા બાળકો ખૂબ સરસ છે. એસએસસી બોર્ડની એક્ઝામમાં 1 થી 3 નંબર આવે છે. 3 નંબરના 75 થી ઉપર ટકા હોય છે. 78 પોઈન્ટ સમથિંગ 80 ની આજુબાજુ એ જ ટકા હોય છે. અને દરેક વિદ્યાર્થી પાસ થાય છે. શાળાનું રિઝલ્ટ 85 થી 90% આજુબાજુ જ આવે છે. તો આવા અવનવા બ્લોગ જોવા માટે બીજી વાર જાવ ને, હજુ કેટલું બધું બાકી ખાવાનું. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો તો તમને આવા નવા બ્લોગ અમને ખબર નહીં તમે શર્માવા. થેન્ક યુ. આભાર. વેચતા ખાયું કે પરેશભાઈ અંદર આલી આવજો પેલી છોકરીઓ અને એ પાછી લેની એવી છે. ઓય છાસ બી પીજો. હા મળશે. હા મેડમ ને બેસાડ દે. હાલો એ લોકો બહુ શરમાઈ એવા છે. આવે હાલ દો ઓય બેહો એકવાર લઈ લો થોડુંક તો લેવું પડે. નહીં લઈ લો. જાઓ લઈ લો. હાલ દો તઈ હાલ દો. અને બગાડતા ના તમારે પ્રોગ્રામ ખાઈ લો. હું થયું નહીં ખવાતું તા પછી
શું જોવે હાલ દે સ્નેહલ શું જોવે કોઈ ને જેમલા ને સારું હાલે છે હા હાલે છે जा नहीं खाए तो मिल जाए છે रूम में ना बेस ના એ તો એ તો તમારે તારીખ મેં તમને મોકલાવી દઉં છું સ્કૂલનું નામ આવે એવું કરી દઉં ને ઓય અંદર ના કીધું તું ને બેહવા અંદર બેસી ગયા અંદર બેઠા ઓય અંદર બેઠા પણ પેપર એવું કશું પોથરી દેતો ને ધોળાતી ને પછી મોટર ચાલુ કરીને સાફ કરવું પડશે એટલે ઢોળે ને પછી ઢળી ચાલો આવી જાવ ને આ ખાલી થી જ હે ઓય પછી છે ને થોડા લાઈનમાં બેસજો આમને ફોટા ઉપર મોકલાવાના છે એટલે રૂમમાં બેસો તો રૂમમાં બી ટોળું ના વળતા થોડુંક વ્યવસ્થિત લાગે ને એવું રહેજો કઈ જાવ લેવા કઈ હા ને હા આવ ને જા બોલાવી દે ને જા ના હોય તો રૂમ में લઈ જા નહીં તો આ બાજુ સાઈડ પર લઈ જા તમારી ડીશ બોલાવી દે ઉપર ઉપર ડિસ્પ્લે પર ફોટો પાડે ને તો ઉપર લખાઈને ના આવી જોઈએ બસ એટલું ઓકે તારું આ શોધવાનું હતું કે એ મેં શોધી કાઢીશ આ જરીક મારે વાર લાગશે એટલે સર મળતું નહીં મેં બધે શોધી વળી ના હોય ને તો પછી ડુપ્લિકેટ કરાવવું પડશે એ છે ને